નમસ્કાર દર્શક મિત્રો, તમે જો રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર જૂનાગઢથી અમારા રિપોર્ટર વિપુલ કક્કડ સાથે. આજરોજ જૂનાગઢ કોંગ્રેસ સમિતિમાંથી આઝાદ ચોક ખાતે મોંઘવારીના મુદ્દે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. દેશભરમાં વધતી જતી મોંઘવારીને કારણે સામાન્ય નાગરિકો માટે જીવન નિર્વાહ ચલાવવું મુશ્કેલ બની ગયું છે. જીવન જરૂરી તમામ વસ્તુઓના ભાવ આસમાને પહોંચ્યા છે અને રોજબરોજ મોંઘવારીમાં વધારો થતો જોવા મળી રહ્યો છે. ઉપરાંત ઈરાનમાં યુદ્ધની પરિસ્થિતિ સર્જાતા ઘરેલુ ગેસની અછત ઊભી થવાની શક્યતા અંગે પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. આ તમામ મુદ્દાઓના વિરોધમાં આજે જૂનાગઢ કોંગ્રેસ સમિતિ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં શહેર પ્રમુખ મનોજભાઈ જોશી, વિરોધ પક્ષના નેતા લલિતભાઈ પરસાણા, શહેર મહિલા પ્રમુખ હેમાબેન રૂપરેલિયા તેમજ કોંગ્રેસ સમિતિના અન્ય આગેવાનો અને કાર્યકરો હાજર રહ્યા હતા. ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.